જી યસ, ગુડ મોર્નિંગ. આજે જોઈએ તો આપણને સ્ટોક સ્પેસિફિક સારી એવી એક્શન જોવા મળવાની છે. તમે નજર કરો તો આજે એક બાજુ છે સેન્સેક્સની એક્સપાયરી, બીજી બાજુ તમે નજર કરશો તો આપણને સ્ટોક સ્પેસિફિક જે ઘણા બધા પરિણામ આવી રહ્યા છે, ઘણા બધા આવવાના છે, એટલે મલ્ટિપલ એક્શન તો આપણને જોવા મળવાનું જ છે. હવે જો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ કયા કંપનીના પરિણામ આવ્યા, પરંતુ એની પહેલાં મારે એક સ્ટોક હાઇલાઇટ કરવો છે, એ છે મેડી આસિસ્ટ. અહીંયા જ આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળવાની છે, અને જે બ્લોક ડીલ છે એ 560 કરોડની આપણને જોવા મળશે, અને જે પ્રમોટર એન્ટિટી છે અહીંયાથી 4% સુધીની હિસ્સેદારી વેચી શકે છે. એટલે જે ડીલ માટેની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને 507 રૂપિયા પ્રતિ શેર એક જોવા મળી શકે છે, એટલે કે મેડી આસિસ્ટ જે આજના દિવસો ફોકસ પર રહેશે. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ તે છે એસ્ટ્રલ. એસ્ટ્રલના તમે પરિણામ નજર કરશો તો અહીંયાથી દરેક પેરામીટર ખરાબ આવે છે. સૌથી પહેલાં જો કંપનીને તમે નજર કરો, આવક 1.6% ઘટીને 1361 કરોડ આવી છે. નફો તમે નજર કરો તો 32.7% ઘટીને આવ્યો છે 81 કરોડ. જ્યારે તમે ઇબિડા નજર કરો તો 13.8% ઘટીને આવ્યા છે, અને સામે તમે માર્જિન જોશો તો માર્જિન પણ સાફ ઘટાડો બતાવી રહ્યો છે. માર્જિન કંપનીના 15.5% હતા, જે ઘટીને 13.6% કંપનીના માર્જિન જોવા મળે છે, એટલે અહીંયા પણ ઘટાડો છે. અને બીજા સમાચાર એ પણ છે કે નેક્સ્ટલોન કેપમાંથી તેઓ 80% હિસ્સેદારી ખરીદી છે, કુલ રૂપિયા 120 કરોડમાં, એટલે કે એસ્ટ્રલ આજના દિવસે મોટી એક્શન બતાવશે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોય છે નોવેલિસ, એટલે કે જે હિન્ડાલ્કોની જે સબસિડિયરી કંપની છે એના પરિણામ આવ્યા છે. પરિણામ તમે જો નેટ ઇન્કમ 36% ઘટીને $9.6 કરોડ જોવા મળી છે. નેટ સેલ્સ જો તો 13% વધી છે, જે વધીને $470 કરોડની નેટ સેલ્સ જોવા મળી રહી છે. સ્પેશિયલ આઇટમ સિવાય જો નેટ સેલ્સ તમે જો તો એ ઘટાડો બતાવી રહ્યો છે. સ્પેશિયલ આઇટમ સિવાય તમે જો નેટ ઇન્કમ નજર કરશો તો અહીંયાથી 43% ઘટી છે, ઓલરેડી 36% ઘટી છે, પરંતુ આઇટમ તમે જે સ્પેશિયલ કાઢી દો તો અહીંયાથી 43%નો ઘટાડો જોવા મળ્યો છે. એડજસ્ટેડ જે ઇબિડા છે એ નજર કરો તો ત્યાં પણ 70%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને તમે જે ઓવરઓલ જે પ્રતિ દિવસ જે શિફ્ટ એડજસ્ટેડ ઇબિડા હોય એ 18% ઘટીને $43.2 કરોડ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ અહીંયા પણ પરિણામ ખરાબ છે, હિન્ડાલ્કો રડાર પર રહેશે. ઇવન આજે હિન્ડાલ્કોના પણ પરિણામ આવવાના છે, એટલે મલ્ટિપલ એક્શન આજે હિન્ડાલ્કોમાં જોવા મળશે. ટીટાગર રેલ સિસ્ટમ, અહીંયા પણ પરિણામ આવ્યા. સૌથી પહેલાં તમે નજર કરો તો કંપનીની આવક 25% ઘટીને સામે આવી રહી છે, 679 કરોડ. નફો તમે નજર કરો તો 54% ઘટીને 31 કરોડ. ઇબિડા 26% તમે જો ઘટીને આવે છે, અને માર્જિન નજર કરશો તો માર્જિન પણ 11.3% હતા, જે 30 બેઝિસ પોઈન્ટ ઘટીને અહીંયાથી આપણને 11% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે ટીટા રેલ સિસ્ટમ અહીંયા પણ પરિણામ કોઈ ખાસ છે નહીં. બીજું આપણને કોર્પોરેટ એક્શનના કારણે એક સ્ટોક એક્શનમાં રહેશે, એ છે નજારા ટેકનોલોજી. આજે બોર્ડ બેઠકનું અહીંયાથી આયોજન છે, અને તેઓ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ ઉપર અહીંથી વિચારણા કરવાના છે, એટલે સ્ટોક આજના દિવસ આપણને એક પ્રી એક્શનમાં જરૂરથી જોવા મળશે. બીજું વાત કરીએ તો અશોકા બિલ્ડકોન, અહીંયા પરિણામ ઘણા સારા જોવા મળે છે. તમે સૌથી પહેલાં જો ટોપ લાઈન નજર કરો, કંપનીની આવક તો 23.5%નો ગ્રોથ બતાવે છે. કંપની નફો 44.6% વધ્યો છે, જે અગાઉ હતો 150 કરોડ, જે વધીને 217 કરોડ કંપનીનો નફો આવ્યો છે. ઇબિડા નજર કરશો તો બિલકુલ ફ્લેટ જોવા મળે છે, 599 કરોડ અગાઉ હતા, અત્યારે પણ 599 કરોડ જોવા મળે છે. માર્જિન નજર કરો 24.3% હતા, એમાં સારો જમ્પ જોયો. કંપનીના માર્જિન સારા વધ્યા છે, 24.3%થી વધીને 31.7% કંપનીના માર્જિન જોવા મળે છે, એટલે કે અશોકા બિલ્ડકોન તમારો ફોકસ પર રહેશે. બાટા ઇન્ડિયા તમારા રડાર પર હોવું જોઈએ. બાટા ઇન્ડિયામાં તમે નજર કરો તો કંપનીના પરિણામ, આવક ઘટી છે, નફો ઘટ્યો છે. તમે નજર કરો આવક નો ડાઉટ 3 કરોડ જ ઘટી છે, પરંતુ નફો તમે જો 70% ઘટી ગયો છે. કંપનીનો નફો 174 કરોડ હતો, જે 70% ઘટીને 52 કરોડ આવી ગયો છે. ઇબિડા નજર કરો તો 7.6% વધ્યા છે. માર્જિન નજર કરો તો માર્જિન પણ વધ્યા છે, 19.5% હતા, જે 19.5%થી વધીને 21.1% કંપનીના માર્જિન જોવા મળે છે. પરંતુ જે અસર જે છે એ કંપનીના નફા ઉપર આપણને જોવા મળી છે, એટલે બાટા ઇન્ડિયા તમારા વોચલિસ્ટમાં આવજી. આ વાત થઈ ગઈ જે કંપનીના પરિણામ ઓલરેડી આવ્યા હતા. હવે આજે કઈ કંપનીના પરિણામ આવવાના છે, કારણ કે આજનું લિસ્ટ ઘણું લાંબુ છે. તો સૌથી પહેલાં જે રિઝલ્ટ કેલેન્ડર છે, આવો એની ઉપર નજર કરી. નિફ્ટીની 3 કંપની, વાયદા બજારની 13 કંપનીના પરિણામ આજે આપણને આવતા જોવા મળવાના છે. ઝાયડસ લાઈફ સાયન્સ, એલ્કેમ લેબ, આરવીએનએલ, ભારત ડાયનેમિક, તમે નજર કરો સુઝલોન એનર્જી, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, એનએચપીસી, એફએસએન ઈ કોમર્સ એટલે કે નાઇકા, એનએમડીસી, ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, પી ઇન્ડસ્ટ્રી, અપોલો હોસ્પિટલ અને હિન્ડાલ્કો. એટલે કે નિફ્ટીની ઓએનજીસી, અપોલો હોસ્પિટલ અને હિન્ડાલ્કો 3 કંપની છે. બાકી બીજી બધી તમે જો તો વાયદા બજારની છે, કે એફએનડોમાં કામકાજ કરતી આ જે કંપનીના પરિણામ આવે છે. કેશ માર્કેટમાં પણ ઘણું લાંબુ લિસ્ટ છે, એટલે આજના દિવસે પણ પરિણામ સ્પેસિફિક એક્શન જોવા મળવાની છે. વાત કરીએ આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે, તો સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે આજે મંગળવાર, એટલે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, જ્યાં તમારું ફોકસ રહેશે. બીજું
આજે CPI આંકડા આવવાના છે ભારતના અને યુએસએના બંનેના. ઘરેલું આંકડા જે આપણને 4 વાગે આવતો જોવા મળશે, એક્ઝેક્ટ 2 કલાક પછી એટલે કે 6 વાગે આપણને આવશે યુએસના CPI એટલે કે મોંઘવારીના આંકડા. એટલે ત્યાં પણ એક બજાર જરૂરથી એક્શન કરશે. વાત કરીએ જો ડિવિડન્ડની, તો બે કંપનીના જે મેજર કંપનીને જો વાત કરીએ, પ્રોમિનન્ટ કંપની તો ICICI બેંક 11 રૂપિયા ડિવિડન્ડ અને ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ કે જેના 10 રૂપિયા ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એટલે આ બંને અમાઉન્ટ આપણને આજે એડજસ્ટમેન્ટ થતું જોવા મળવાનું છે. બીજું વાત કરીએ જો IPOની, તો રીગલ રિસોર્સિસ કે જે IPO આજથી સબસ્ક્રિપ્શન માટે શરૂ થવાનો છે. અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. શુક્રવાર સુધી તમે અપ્લાય કરી શકશો. અને ગઈકાલે જે ઓપન થયો હતો IPO કે જે બ્લુસ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલ, આ IPOના આજે સબસ્ક્રિપ્શન માટે બીજો દિવસ છે. એટલે બે IPO અત્યારે આજના દિવસે ઓપન રહેશે સબસ્ક્રિપ્શન માટે. વાત થઈ પ્રાઇમરી માર્કેટ. સેકન્ડરી માર્કેટ લિસ્ટ ઘણું લાંબુ છે. 13 કંપની વાયદા બજાર, નિફ્ટીની 3 કંપની, ટોટલ 16 કંપની આપણને એના પરિણામ જોવા મળે છે. અને બીજું ઘણી બધી કંપનીના પરિણામ ઓલરેડી આવ્યા છે. મેડિયાસિસ કે જ્યાં બ્લોક ડીલ જોવા મળે છે, એટલે કે મલ્ટિપલ એક્શન આજે આપણને બજારમાં જોવા મળવાનું છે. યસ.